તો ફાઇનલી અમે પહોંચી ગયા બદ્રીનાથ, અને બદ્રીનાથ આવીને પહેલાં અમે રાખી લીધો રૂમ. રૂમની અંદર બધી ખાવાની તૈયારી ચાલે. ગેસનો બાટલો અમે હારે લઈને આવ્યા, અને શાકભાજી જઈને અહીંયા અમે જઈને લઈ આવ્યા શાકભાજી. અને કટકા શું બનાવવાનું કહી દે. મેગીનો પુલાવ. પુલાવ નહીં લ્યા, પૌવા. પૌવા વઘારવાના હા, બરાબર. અને હા, પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો પુલાવનો. ઓહ, ચોખા મળ્યા નહીં એટલે બરાબર. અને પહેલાં સૌથી પહેલાં ચા બનાવશું, ચા નાસ્તો કરશું. આખા દાડાનું ખાતું નહીં. બાકી તમને રૂમ બતાવું અને અંદરનું કામકાજ બતાવું. લે હાડો તાણ. તો આ આવી ગયો અમારો રૂમ. અને સૌથી પહેલાં મુહૂર્તમાં અમે ચા ગેસ ઉપર મૂકી દીધી છે. ચા બનાવીએ, ચા નાસ્તો કરીએ. પછી આ અમારો દક્ષુ શું કરે હલ્યા તું? શાકભાજી કાપ. જો ભાઈ આ ઇન્સ્ટાની હસ્તી જોવો ખાલી. આ બધું કામ કરવું પડે. આ અમારો ભૂલિયો નાસ્તો કરે. હું ભૂલિયા ખાય તું? પૂરી ખાય છે. અને આરે ઉપર ઠેલા ફેંદા ફેંદ કરે. અને તમે અમારા ડોક્ટર જુઓ, ઠરીને ઠીકરું થઈ ગયા. બાકી તમને ચા બા જેવી બને. હમણાં અમારા કારીગરો બધા વધી જ ગયા જુઓ ખાલી. હા, અમારા આ કારીગર મેગીના કારીગર આયા. હું કહી દે હિન્દીમ કે હિન્દીમ मैं बनाऊंगा मैगी. हाँ, सबको खिलाऊंगा. बढ़िया था. હા, અમારા સિંગર જો એકલ હુડા કોફી બનાવે છે ને પછી ચા બનાવશે. પહેલાં એમનું કરી લીધું હ. મારે પીવાની હો કોફી. કોફી એ પીસ ને ચા એ પીસ હું. ભાઈ આ પૌવા બનાવ્યા એકદમ સરસ અને ઘર જેવા ક્વોલિટી. કોને બનાવ્યા? ભાઈ ચા ગરમ કરવા મેલી ગેસ ઉપર. બધા પૌવા ખાય. આ મેગી તપેલમ. તો અમે જઈએ મંદિર તરફ. બદ્રીનાથ પહોંચી ગયા. જમી લીધું. ઘરે અમે જે ઘરેથી બાટલો ને એવું લઈને આવ્યા હતા, ગેસનો બાટલો, તે મેગી બનાવી, પૌવા બનાવે, એ તો બધું તમને બતાવી દીધું બરાબર. અને હવે અમે જઈએ મંદિર તરફ. ટેન 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 ટેન. અમારો પેલો કટકો આયોજકમાં આવ્યો નહીં એટલે મારે બોલવું પડે. તો અમારે રાતે નીકળ્યા. આ અમારા ભાઈ જીતુરાજ, દક્ષુ, આખું પોલિયો, પિન્ટુ. तो अभी हम पहुंच गए हैं बद्रीनाथ के मंदिर के पास. और अभी रात को मंदिर बंद है तो हम सुबह दर्शन करने के लिए जाएंगे. और एक्जेक्ट ये नीचे तप्त कुंड है. ऊपर जवानो रस्तो मंदिरનો, અને એની બાજુમાં જે આ રસ્તો પડે, જે નદી તમે દેખાય, નદીમાં કોઈ ઉતરવું નહીં બરાબર. આપણે નદીમાં કોઈ લેવા દેવા નહીં, ઉતરવાનું નહીં. આપણે જવાનું એ આ જે કુંડ રહ્યો તપ્ત કુંડ કહેવાય એને, એ કુંડમાં નાહવા જવાનું હોય. અને પાણી ગરમ જ આવે. આ તમે આ રે ને એ બરફનું રિફાઇન થઈને પાણી આવે ભાઈ. બરફમાં એ જે આ પાછા છે ને ચોફેરે હિમાલય છે ને, હિમાલયમાં પાણી ઓગળીને આવે અને બરફનું પાણી છે. અને
આ બે કુંડ રે આ કુંડની અંદર કુદરતી રીતે હવે કઈ રીતે આવે કોઈને ખબર નહીં, પણ ગરમ એકદમ ગરમ પાણી આવે અને નાહવા માટે અને દર્શન કરવા હોય ને તો પહેલાં ભાઈ આમાં નાહવાનું અને પછી દર્શન કરવા જવાનું. જય બદ્રીનાથ. देख सकते हो ये गर्म पानी का कुंड और बाजू में है नदी जो कि बड़ी बर्फ में से पानी पिघल कर इसमें आ रहा है. आप देख रहे हैं ये जितना ठंडा है ना उतना ही पानी ये गर्म है भाई. तो इसको बोलते हैं चमत्कार. और ऊपर है बद्रीनाथ जी का मंदिर. मिलते हैं कुछ देर के बाद. અમારા બાપુએ તાત્કાલિક ધોરણે સંન્યાસ લઈ લીધેલ છે. બરાબર. મારા આત્માને કોઈ દુઃખી નહીં, બસ હું સુખી છું. બસ મને સંન્યાસ મળે એ બદલ હું સુખી છું. गुड मॉर्निंग गाइस. अभी हम वो पासा कुंड में पहला रूम में से उठे और कुंड में पहा नहावा यादे है. બદ્રીનાથનું વિષ્ણુ ભગવાનનું આ મંદિર. અંદર ફોટો પાડવા નહીં દેતા એટલે આપણે બહારથી કેપ્ચર કરી લીધું થોડું ઘણું. બરાબર. બાકી મળીશું બહાર જઈ. ભાઈ આ બે જો જો એક ચડ્ડો પહેરીને આવે ને બાજુમાં અંકી થયો. આ બે જણા ભૂલા પડ્યા હતા તે આગળ જતા રહે. બરાબર. રસ્તો ભૂલી ગયા. અરે હોટલ કઈ બાજુ હતું ખબર જ નહીં. જો એ હવે આયા અમારા ડૉક્ટર જઈને લઈ આવ્યા હતા એમને. કટકા પણ યાદ ના રહેતું હોય તો કોકની હારે જવાય. આવી રીતે ભૂલું ના પડાય ભાઈ. આ તો કઈ નહીં મોટેરા. એ નહીં તમે ચો ભૂલા પડ્યા હતા એ તો કે આ રસ્તો તમને યાદ જ નહીં. અરે અસલ આવો પહાડ છે. કટકા એક વાર કહી દે કે હું ભૂલો પડે તો એક વાર કહી દે. વાતો ભૂલો પડી ગયા. હિન્દીમાં કહી દે મેં ભૂલા પડાવું. કહી દે. થોડા ચક્કર આવી ગયા. પાણીમાં નાયા ને તે એમનો મગજ ફરી ગયો ત્યારે રસ્તો ભૂલીને જીતી જતા આગળ પેલા બસ સ્ટેન્ડે પહોંચી ગયા હતા. કે દેરા દેરા
આવી ઠંડીમાં તમે આયા છો પણ કોઈ લઈને જવાના નહીં એ જરા એ જાગરિયા આ ઢોલી નહીં આટલા ઢોલી ચંગ 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 ડિજન ચંગ ડિજન ચંગ ડિજન ચંગ ઓ મજાકની માતા આવી ભાઈ. અલ્યા હરિદ્વારમાં ઠંડા પાણીથી નાહી પણ કશી શરદી ના થઈ ભાઈ. મને કજી માતા કોક હાલો તો મને થઈ જશે એ બુઆજી બડી એ ખીચડી વઘારી છે અલ્યા ચોખા ને બાસમતી ચોખા લાયા છે ભાઈ. ભૈયા બેગ દે તો 20 રૂપિયા. નહીં લે લી ભૈયા બેગ દે તો. આગળ આગળ અરે ભૈયા આવજે પ્લીઝ. અરે ના આગળ જા નહીં લેવી प्राइस क्या है प्राइस क्या है 30 રૂપીસ. પેલો દામા આપણ તું તી કે અરે ભૈયા ले लो ना આગળ જા प्लीज यार ले लो. નહીં લે આગળ જજે कोई बात नहीं 20 दे दो. લેવી જ નહીં मिलते हैं नए ब्लॉग के साथ. बद्रीनाथ का ब्लॉग इधर ही खत्म करते हैं. चलो बाय.